નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી ગ્રામર, ચેપ્ટર 7 હેવ એન્ડ હેઝ. હવે ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું તે માલિકી દર્શાવે છે. હવે અહીં ટુ હેવ છે મુખ્ય ક્રિયાપદનો અર્થ શું થાય છે તો કે હેવ એટલે પાસે હોવું થાય છે અને તે માલિકી દર્શાવે છે. હવે જુઓ અહીં ઉદાહરણ કેટલાક આપણે સૌથી પહેલા જોઈ લઈએ. I have 4 books. મારી પાસે 4 પુસ્તકો છે. હવે I have એટલે પાસે, 4 એટલે 4 અને books એટલે પુસ્તકો. મારી પાસે 4 પુસ્તકો છે, મારી પાસે છે, માલિકી દર્શાવે છે. હવે we have 10 chairs. અમારી પાસે 10 ખુરશીઓ છે. have એટલે પાસે, અહીં પણ માલિકી દર્શાવે છે. You have a bag. તારી પાસે બેગ છે. have એટલે પાસે. They have pens. તેઓની પાસે પેન છે. હવે ઉપરના વાક્યનો અભ્યાસ કરો. તેમાં પહેલા પુરુષ એકવચન અને બહુવચન આઈવી, બીજા પુરુષ એકવચન અને બહુવચન યુ અને ત્રીજા પુરુષ બહુવચન એટલે કે ધેયમાં બધે જ હેવ આવે છે. હવે જુઓ અહીં આઈ વી યુ ધે, આ શું છે તો કે પહેલો પુરુષ એકવચન આઈ અને બહુવચન છે વી અને બીજો પુરુષ એકવચન એટલે યુ અને બીજો પુરુષ બહુવચન, ત્રીજા પુરુષ બહુવચન એટલે કે ધેય. આ બધે જ માં હેવ આવે. આઈ વી યુ ધેય એમાં હેવ આવશે. કયું આવશે? આઈ વી યુ ધેય, હેવ. આ બધે જ માં હેવ આવશે. હવે હેઝ ક્યારે લાગશે એ પણ આપણે જોઈશું. ત્રીજા પુરુષ એકવચન એટલે કે હી શી ઇટ સાથે હેઝ આવે. હી શી ઇટ સાથે કયું આવે તો કે હેઝ. જુઓ અહીં હી હેઝ અ બેટ, તેની પાસે બેટ છે. હવે આ રમા નામની છોકરી છે તો આપણે શું કહીશું? રમા છોકરી છે એટલે શું આવે તો કે શી હેઝ અ ડોલ, તેની પાસે ઢીંગલી છે. હવે ધ કાઉ એટલે કે ઈટ એ વ્યક્તિ નથી, એ પ્રાણી છે, એટલા માટે શું વપરાય તો કે ઈટ વપરાય. ઈટ હેઝ 4 legs. તેને 4 પગ છે અથવા ગાયને 4 પગ છે. હવે જુઓ અહીં હી શી ઇટ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે શું વપરાય છે ત્રીજા પુરુષ એકવચનમાં તો કે હી શી ઇટમાં શું વપરાય? હેઝ વપરાય. અને આઈ વી યુ ધેયમાં હેવ વપરાય. આઈ વી યુ ધેય એ 4 છે એટલા માટે અહીં શું આવશે તો કે હેવ, HAVE 4 મૂળાક્ષર. હવે હી શી ઇટ 3 છે એટલા માટે HAS હેઝ 3 મૂળાક્ષર છે એટલે શું આવશે? આ રીતે આપણે સરળતાથી યાદ રાખી શકશું. આઈ વી યુ ધેયમાં હેવ અને હી શી ઇટમાં હેઝ. હવે અહીં પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર. હવે આપણે અહીં પણ પ્રશ્નાર્થ વાક્ય અને યસ નોમાં ઉત્તર આપણે ભણીશું. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે હેવ અથવા હેઝને વાક્યની શરૂઆતમાં મૂકી એચ કેપિટલ કરો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો. હવે કેવી રીતે તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય, આપણે સાદું વિધાન વાક્ય આપેલું હોય તો આપણે વાક્યની શરૂઆતમાં હેવ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું તો કે હેવ મૂકવાનું અને એચને છે આપણે કેપિટલ કરવાનો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. પ્રશ્ન પૂછતા હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન તો મૂકવાનું જ, પ્રશ્ન હોય ત્યારે. હવે જુઓ અહીં એક સાદું વિધાન વાક્ય આપેલું છે. યુ હેવ ટોયસ, તમારી પાસે રમકડા છે. હવે શું કરવાનું તો કે આપણે હેવને આગળ લઈ લેવાનું. વાક્યની શરૂઆતમાં આપણે હેવ લખીશું. હેવ યુ ટોયસ, શું તમારી પાસે રમકડા છે? હેવ યુ ટોયસ, હેવને આપણે આગળ લઈ લીધું અને જુઓ અહીં એચ છે કેપિટલ કરી દીધો અને વાક્યને અંતે શું મૂકેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા ખૂબ સહેલા છે. હેવ યુ ટોયસ, શું તમારી પાસે રમકડા છે? હવે હકારમાં જવાબ આપીએ તો યસ વી હેવ, હા અમારી પાસે છે. યસ વી હેવ, હા અમારી પાસે છે. હવે નકારમાં નો વી હેવન્ટ, ના અમારી પાસે નથી. નો વી હેવન્ટ. હેવ નોટ ઓમાં કેમ આપણે કરતા હતા આગળ તો કે નો વી કાન્ટ, એવી રીતે કરીએ બરાબર. અથવા તો અહીં આપણે શું કરીશું તો કે અહીં આપણે હેવન્ટ લખી નાખશું. આગળ શું લખતા હતા તો કે આગળ આપણે ગમે તે હોય તો નોટ કરી નાખતા હતા, તો અહીં શું લખીએ? હેવન્ટ. હવે જુઓ અહીં નો વી હેવન્ટ, હેવન્ટ શું છે તો કે હેવ અને નોટનું ટૂંકું સ્વરૂપ. આગળ આપણે
આરન્ટ લખતા હતા. શું કામ? તો કે એ આર અને નોટનું ટૂંકું સ્વરૂપ હતું. નો વી આર નોટ એમ લખતા હતા. તો અહીં આપણે આરની જગ્યાએ શું લખીશું? હેવન, હેવ નોટ લખીશું. અથવા ઇઝ હોય ઇઝન્ટ લખતા હતા, તો અહીં આપણે હેવ નોટ લખીશું આ રીતે. ત્યાર પછી બીજું ઉદાહરણ, સીમા હેઝ અ પેન. સીમા હેઝ અ પેન. સીમા પાસે પેન છે. જુઓ અહીં સીમા શું આવે સીમામાં? તો કે શી આવે. સીમા છોકરી છે એટલે શી. આગળ હતું એ શું હતું? તો કે યુ હતું. આગળના ઉદાહરણમાં યુ હતું, તો એની સાથે શું આવ્યું હતું? તો કે હેવ આવ્યું હતું. અને અહીં સીમા હી શી ઇટ. હી શી ઇટમાં આપણે શું કહેવાનું હતું? શું લખવાનું હતું? તો કે હેઝ હતું. હવે સીમા હેઝ અ પેન. સીમા પાસે પેન છે. હવે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો કઈ રીતે? તો કે હેવ અથવા હેઝ હોય અને આપણે આગળ લઈ લેતા હતા. તો હેઝ સીમા પેન. શું સીમા પાસે પેન છે? હવે હકારમાં જવાબ આપીએ. કઈ રીતે? તો કે યસ શી હેઝ. આગળ આપણે શું કરતા? તો કે ઇઝ હોય તો ઇઝને પાછળ લઈ લેતા, અને આર હોય તો આરને પાછળ લઈ લેતા, અને નકારમાં જવાબ હોય તો આપણે શું કરતા હતા? તો કે છેલ્લે આપણે નોટ પણ લખતા હતા. આમાં પણ એ જ રીતે છે, પણ શું લખવાનું? ઇઝને આરની જગ્યાએ, તો કે ઇઝને આરની જગ્યાએ હેવ અથવા હેઝ લખવાનું. તો હકારમાં જવાબ યસ શી હેઝ. તેની પાસે પેન છે. હા, તેની પાસે પેન છે. નકારમાં લખીએ તો નો શી હેઝ નોટ અથવા શી હેઝન્ટ. હેઝ નોટનું ટૂંકું સ્વરૂપ છે હેઝન્ટ. ના, તેની પાસે પેન નથી. હવે આપણે ટૂંકા સ્વરૂપ યાદ કરીએ. ઇઝ નોટ એનું ટૂંકું સ્વરૂપ છે ઇઝન્ટ. આર નોટનું ટૂંકું સ્વરૂપ છે આરન્ટ. હેવ નોટનું ટૂંકું સ્વરૂપ છે હેવન્ટ. અને હેઝ નોટનું ટૂંકું સ્વરૂપ છે હેઝન્ટ. ના, તેની પાસે પેન નથી. ફરીથી આઈવીયુ ધેયમાં હેવ અને હી શી ઇટમાં હેઝ. આઈવીયુ ધેયમાં હેવ અને હી શી ઇટમાં હેઝ. તમારે યાદ રાખવાનું છે આઈ વી યુ અને ધેય એમાં હેવ, અને હી શી અને ઇટમાં હેઝ. આ રીતે આપણે આ પ્રશ્નાર્થ વાક્યને અહીં વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં અને હકાર અને નકારમાં જવાબ આપણે અહીં શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં ચેપ્ટર 8 ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.